વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીના યુટ્યુબના માધ્યમથી MEC 205 માસ્ટર ડિગ્રીના મેઇન ઇકોનોમિક્સનું પેપર 205 જે ઇન્ડિયન ઇકોનોમિક પોલિસીનું છે એમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે એગ્રીકલ્ચર ઇકોનોમિક્સ પર ખૂબ સરસ વાત કરી. મુખ્યપણે આપણું ધ્યાન એક દિશામાં એગ્રીકલ્ચર પોલિસી, પછી આપણે જોઈએ કે રાષ્ટ્રીય આવકનો 15 થી 18% ભાગ જો 60% વચ્ચે વેચાતો હોય તો પોલિસી ઇન્સ્ટ્રુમેન્ટમાં આપણે કઈ દિશામાં આગળ વધવું જોઈએ કે જેથી કરીને ખેતીવાડીની સદ્ધરતા ઊભી થાય. કેમ કે કૃષિના પ્રશ્નો ઘણા મેજર છે, મોટા છે. છેલ્લે વરસાદી ખેતી ઉપર, કારણ કે સંસ્થાકીય અને ટેકનોલોજીકલ બે માળખાથી આપણે ખાસ કરીને ખેતીવાડીનું ડેવલપમેન્ટ કરી શકીએ. ખેડાણ ઘટકો નાના હોય એ પણ લિમિટેડ રીતે આપણે પછી કાયદા દ્વારા એને બહુ જ ઓછા ન કરી શકાય એવું પણ નાના અમુક લિમિટથી નાના ના કરી શકાય એ દિશામાં આપણે બધું જ બૃહદ ચર્ચા લાસ્ટ લેક્ચરમાં કરી. આજે યુનિટ નંબર 14માં લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ ઇન ઇન્ડિયા ઇસ્યુઝ એન્ડ પોલિસી. મુખ્ય એનો ઓબ્જેક્ટિવ્સ આપણી પાસે રિલેવન્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન ઇન ધ પ્રોસેસ ઓફ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ઓફ ઇકોનોમી. અર્થતંત્રના વૃદ્ધિ અને વિકાસમાં એનો શું રોલ છે, એના બેઝિક કોન્સેપ્ટ, ગ્રોથ સ્ટ્રેટેજી માટે, ભારતની વૃદ્ધિની વ્યૂહરચના માટે હેવી ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનનો શું રોલ છે, એને કેવી રીતે એપ્રેસિએટ કરવું જોઈએ. પછી આઈડેન્ટિફાય ધ રોલ ઓફ સ્ટેટ ઇન ફોર્મ્યુલેટિંગ, કારણ કે બહુ હેવી ઇન્ડસ્ટ્રી હોય કે જેમાં બહુ લાંબા સમયના ગાળા સુધી મૂડીરોકાણ કરવું પડે, બલકે નફાનો જે દર છે ખૂબ ઓછો અથવા ન પણ હોય, નહિવત હોય, અને લાંબા સમય માટે એ ખૂબ જરૂરી હોય. દાખલા તરીકે લોખંડ પોલાદનો ઉદ્યોગ છે, તો જો દેશમાં એનો વિકાસ ન થયો હોય ત્યાં સુધી ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ના થાય અને ઔદ્યોગિક વિકાસ ના થાય, કારણ કે લોખંડની બધામાં જરૂર પડે. તો આ પાયાના ઉદ્યોગો અને જેની અંદર બહુ હ્યુજ ઇન્વેસ્ટમેન્ટની જરૂર પડે, તો એમાં થોડો સરકારી હસ્તક્ષેપ પણ જરૂરી છે. સરકારે પણ એમાં પહેલ કરવી પડે. તો આ બધી વાત. આઉટલાઇન ધ ક્રિટિકલ ઇસ્યુઝ ફેસિંગ ઇન ધ ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર ઇન ઇન્ડિયા. આ ઉદ્યોગ ક્ષેત્ર કયા કયા પ્રકારના પ્રશ્નો ફેસ કરી રહ્યા છે, અને ગેટ ઇન્સાઇટ ઇન્ટુ ધ એપ્રોચ ઓફ ન્યૂ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી, નવી ઔદ્યોગિક નીતિ વિશે. તો આટલી વાત આપણે આ ચેપ્ટરમાં સમાવવાની છે. ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન એન્ડ ઇકોનોમિક ડેવલપમેન્ટ. નાઉ વોટ ઇઝ ધ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન? તો એડોપ્શન ઓફ ટેકનોલોજી રો મટીરિયલમાં ટેકનોલોજી એડ કરો કે જેથી કરીને એ ટેકનિકથી પ્રોડક્શન અને એની ઓછા તુષ્ટિગુણવાળી વસ્તુમાંથી વધારે તુષ્ટિગુણવાળી વસ્તુમાં કન્વર્ટ થાય, ફરે, પરિવર્તન થાય. તો એનું મટીરિયલ અને ઇન્ટરમીડિયેટ ગુડ્સ ઇન્ટુ મેન્યુફેક્ચર્ડ ગુડ્સ, જે વપરાશ યોગ્ય ના હોય એને વપરાશ યોગ્ય બનાવવું, એ વચ્ચે જે મશીનરીનો યુઝ કરીએ એ આપણે ઔદ્યોગિકરણ કહીએ. એપ્લિકેશન ઓફ મોડર્ન ટેકનિક ઓફ મેનેજમેન્ટ એન્ડ ઓર્ગેનાઇઝ લાઇક ઇકોનોમિક કેલ્ક્યુલેશન, એકાઉન્ટન્સી એન્ડ મેનેજમેન્ટ ટેકનિક. એની ગણતરી કરવાનું, એનું સંચાલન કરવાનું, એ બધા પ્રશ્નો, અને એનું ટેકનોલોજીકલ જ્ઞાન. લાર્જ વર્સિસ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ. તો આપણે માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ, MSMES, માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ. નંબર 1, કેટલા ઉદ્યોગો હોય લાર્જમાંથી સ્મોલમાં. નંબર 2, લાર્જ એન્ટરપ્રાઇઝીસ એટલે બહુ નાના ઉદ્યોગો, કુટીર ઉદ્યોગો, અને
મોટા ઉદ્યોગો. તો એનું વર્ગીકરણ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ, આઉટપુટ કેપેસિટી, લેબર એમ્પ્લોયડ આર યુઝડ, આ બધા થર્મોમીટરથી એને માપીએ કે કેટલું મૂડીરોકાણ છે, કેટલા શ્રમિકો રોજગારી મેળવે છે, કેટલું ઉત્પાદન છે, એ બધા એના માપદંડોથી આપણે આ રીતે વિશ્લેષણ કર્યું. કન્ઝ્યુમર વર્સિસ કેપિટલ ગુડ્સ, કાં તો ગ્રાહકને વપરાશ માટેના ઉદ્યોગો હોય અને અથવા તો દાખલા તરીકે રેડીમેડ કપડાનો વ્યવસાય હોય, એનું ઉદ્યોગ હોય તો એ કન્ઝ્યુમર ગુડ થાય. કેપિટલ ગુડ્સ, ટ્રેક્ટર બનાવતું હોય તો એનામાંથી ખેતીવાડી કરીને આપણે કમાવાના છીએ એટલે કેપિટલ ગુડ્સ. મશીનરી બનાવતા ઉદ્યોગો કેપિટલ ગુડ્સ. પબ્લિક વર્સિસ પ્રાઇવેટ ઓનરશિપ, કાં તો એનું જાહેર માલિકીનું ક્ષેત્ર હોય અથવા તો ખાનગી માલિકીનું ક્ષેત્ર હોય. કેસ ફોર ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન, લેબર પ્રોડક્ટિવિટી. નાઉ કેપિટલ ઇન્ટેન્સિટી, કાં તો જો એ મૂડી પ્રધાન હોય અથવા શ્રમ પ્રધાન હોય. કન્ટિન્યુટી ઓફ પ્રોડક્શન, ગ્રેટર સ્પેશિયલાઇઝેશન એન્ડ ડિવિઝન ઓફ લેબર, જેમાં શ્રમ વિભાજન વધારે હોય. લેસ ડિપેન્ડન્સ ઓન નેચરલ ફેક્ટર, કુદરતી સ્ત્રોતો ઉપર જેનો ઓછો આધાર હોય. A great possibility of internal external economies in the manufacturing sector, એટલે આંતરિક અને બાહ્યગત આર્થિક પરિબળો પર મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં જેનો ઓછો આધાર. એમ્પ્લોયમેન્ટ જનરેશન, રોજગારી સર્જન. This process adds to the national output as also the purchasing power and aggregate consumption expenditure, which is in turn pulls the aggregate demand upward and is instrumental in creating more employment opportunity. વધારે રોજગારીની તકો પૂરી પાડે એટલે એમ્પ્લોયમેન્ટ જનરેશન. એટલે બેઝિકલી આ નવું જે છે, ધારો કે કેપિટલ ફોર્મેશન, કેપિટલ વધારે યુઝ થતું હોય તો એમાં આવકનું પ્રમાણ વધારે હોય પણ મોર કેપિટલ ઇન્ટેન્સિવ પ્રોડક્ટ હોય તો એમાં એમ્પ્લોયમેન્ટ ઇલાસ્ટિસિટી ઓછી હોય, રોજગારી સાપેક્ષતા ઓછી હોય, વધારે મૂડીરોકાણની જરૂર પડતી હોય. પછી મોબિલાઇઝેશન ઓફ સરપ્લસ, એટલે જે પણ સરપ્લસ હોય એમાં absolute size of the resources, national output saving developing economy is low. And it is not possible to mobilize the surplus. The problem of inadequate of resources is common to all the sector of the economy. આ બધા ક્ષેત્રોમાં આ પ્રશ્ન. Now, growth strategy in India, ભારતની વૃદ્ધિની વ્યૂહરચના. તો આપણે 1956ની ઔદ્યોગિક નીતિથી જાણીએ છીએ કે હેવી ઇન્ડસ્ટ્રીઝ આપણે અને બહુ મોટા ઉદ્યોગો સ્થાપી અને લાર્જ સ્કેલ પ્રોડક્શન, ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનની દિશામાં આપણે આગળ વધ્યા છીએ. નાઉ એની સ્ટ્રેટેજી ફોર ડેવલપમેન્ટ કન્સિસ્ટ ઓફ ધ 3 કમ્પોનન્ટ્સ. રિસોર્સ મોબિલાઇઝેશન, એક તો જે છૂટાછવાયા સ્ત્રોતો હોય એને સ્થળાંતરિત કરીને એક જગ્યાએ ભેગા કરવા. પ્રાયોરિટી ફોર એલોકેશન ઓફ રિસોર્સિસ મોબિલાઇઝેશન, એને પ્રાથમિકતા આપવી. એન્ડ પોલિસી ફ્રેમવર્ક ટુ એન્શ્યોર એન એફિશિયન્ટ ડેવલપમેન્ટ ઓફ રિસોર્સિસ ઇન્ટુ ધ પ્રાયોરિટી સેક્ટર. એટલે જે ક્ષેત્રની આપણે પ્રાથમિકતા હોય એ દિશામાં આપણે એને પ્રાથમિકતા આપીને વિકાસને પ્રાથમિકતા આપવી જોઈએ. નાવ ઇવોલ્યુશન ઓફ સ્ટ્રેટેજી ઇન ઇન્ડિયાઝ પ્લાન. ભારતનું જે ફર્સ્ટ 5 પ્લાન હતું, FYP, ફર્સ્ટ યર 5 પ્લાન 1, તો એ કમિશન PC મહાલનોબિસના મોડેલ પ્રમાણે આપણે આગળ ચાલે. તો 2 બેઝિક ફીચર ઓફ ધ સ્ટ્રેટેજી, આપણી સ્ટ્રેટેજીની પાયાની 2 મહત્વની વ્યૂહરચના હતી કે explicit emphasis on the industrialization, number 1, and number 2 within the industrial sector. એટલે કે ઔદ્યોગિક ક્ષેત્રની અંદરનું અને બહારનું જે છે એટલે એ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કરવાની દિશામાં. The essential feature of the strategy was to allocate given volume of investable resources in capital goods producing industries which would yield a relatively large volume of investment goods and therefore support growth with transformation of
the economy in comparison to allocation tied in favor of production of heavy engineering or capital goods. એટલે આ આપણે વાત કરી એના સંદર્ભમાં કે વધારે જેમાં મૂડીરોકાણની જરૂર પડે લાર્જ સ્કેલ એ દિશામાં આપણે આગળ વધે એસેન્શિયલ ફીચર ઓફ ધ હેવી ઇન્ડસ્ટ્રીઝ. તો capital investment to set up the run such a units involves huge sum of money. ઘણું બધું ઘણા પૈસા જોઈએ એમાં અને ખાનગી માણસો જ્યાં ઓછા પૈસાનો નફો હોય જ્યાં નફાનો દર ઓછો હોય અને મૂડીરોકાણ હેવી હોય એમાં પડે જ નહીં. 2 the time lag between એટલે એને નફાનો ગાળો પણ ઘણો મોટો હોય 10-15 વર્ષ પછી થોડું તમે વાવો પછી એમાંથી કંઈક લણવાનું આવે. ત્રીજું these production unit are natural monopolies subject to law of increasing return to scale. ઘણા મોટા પાયે ઉત્પાદન કરો પછી એમાંથી કંઈક ફાયદો મળવાનો હોય. તો આ ત્રણ બાબત જેની અંદર હોય તો એ હેવી ઇન્ડસ્ટ્રીની અંદર સરકારે પહેલ કરવી જોઈએ. બરાબર. એમાં ખાનગી લોકો ઝડપથી પડે નહીં કારણ કે વધારે મૂડીની જરૂર હોય નફો ઓછો હોય એમાં શા માટે એ લોકો પડે? ખાનગી લોકો નફાલક્ષી હોય. નાઉ પોલિસી સપોર્ટ ટુ સ્ટ્રેટેજી એટલે નીતિ એ વ્યૂહરચનાને સપોર્ટ કરે એ પ્રકારની આપણે બનાવવી જોઈએ અને એનું પણ તમારે પાના નંબર 349 અને તમારા આ યુનિટના પાના નંબર 139 પર વિસ્તૃત આની ચર્ચા છે કે ઇન્ડસ્ટ્રીયલ લાઇસન્સિંગ પોલિસી તમારે એ ટાઈપની બનાવવી પડે. રેગ્યુલેટ ધ સેટિંગ અપ ઓફ ન્યૂ large and medium industries, industrial undertaking, their expansion, policy concerning the control to monopolies and economic concentration and the reservation of certain lines of the production for the decentralized small scale sector, which in a way forms an integral part of the industrial licensing policy. Policy regarding technology import ક્લોઝલી તમારે હેવી ઇન્ડસ્ટ્રી માટે મશીનરી બહારથી આયાત કરવા દેવી પડે. તમારી ઔદ્યોગિક નીતિ એ પ્રમાણેની બનાવવી પડે. પોલિસી લાઇસન્સિંગ પોલિસીને એટલી હળવી બનાવવી પડે. જો વિરોધાભાસ જુઓ આપણે MRTP એક્ટ જુઓ 1969 હવે આપણે કોમ્પિટિશન એક્ટ લાવવો પડ્યો. કેમ? કારણ કે મોટા પાયા પર ઉત્પાદન ના થાય ત્યાં સુધી તમે વિદેશી કંપનીઓ સાથે કોમ્પીટ પણ ના કરી શકો. તમારે એક બાજુ આવકની સમાન વેચણી કરવી છે, ઇજારાને રોકવો છે. તો 1970 આપણો એજન્ડા ઇજારાને રોકવાનો હતો કે અમુક કરોડથી વધારે ટર્નઓવર થાય 1 કરોડ 2 કરોડ 10 કરોડ તો એને તમે બ્રેક મારો અને બીજાને ખાવા દો એટલે બીજા પણ એ ઉદ્યોગમાં પડે કે જેથી કરીને કોમ્પિટિશન થાય એટલે એ લોકો પણ અંદરોઅંદરની કોમ્પિટિશનના કારણે સરવાળે ગ્રાહકોને લાભ થાય. આ ઇજારાનો નિયંત્રણ ધારો 1970 હેતુ હતો. હવે એ બે વિરોધાભાસ 2003 પછી આપણે કોમ્પિટિશન એક્ટ એટલે ઇન્ડસ્ટ્રીને મોટી થતી રોકો તો પછી જેલ ઝાડની ડાળી પર તમે બેઠા છો એને જ કાપો. એને જો વિકાસ ન થવા દો, અમુક પ્રકારનો ઉદ્યોગોનો વિકાસ ન થાય તો ગ્લોબલાઇઝેશનની અંદર ફોરેન ઇન્ડસ્ટ્રીઝ આપણા દેશમાં પ્રવેશે છે તો એની સામે કેવી રીતે કોમ્પીટ કરી શકશે? એટલે તમારે એને પુશઅપ કરવું જોઈએ એ ટાઈપની પોલિસી હોવી જોઈએ. એટલે આ બે વિરોધાભાસી કાયદાઓ વિરોધાભાસી નીતિઓ એની વચ્ચે બેલેન્સ કરવાની વાત છે. નાવ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી ઇન ઇન્ડિયા એટલે 1948ની IPR ઇન્ડસ્ટ્રીયલ પોલિસી રિઝોલ્યુશન IPR ઇન્ડસ્ટ્રીયલ પોલિસી રિઝોલ્યુશન 1948 ત્યાર પછી 1956 તો હેવી ઇન્ડસ્ટ્રીઝના સંદર્ભમાં 1956ની ઔદ્યોગિક નીતિ એ પ્રમાણે બનવી જોઈએ કે ઇજારાને રોકવો અને હેવી ઇન્ડસ્ટ્રીમાં ખાનગી લોકો પણ પડે કે જેથી કરીને સરકાર પર બર્ડન ઓછું પડે અને છતાં પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે અન્ય રીતે જો એકબીજાને સપોર્ટિવ હોય તો એમાં સરકારે પણ પહેલ કરવી જોઈએ અને એમાં સરકારે મૂડીરોકાણ કરવું જોઈએ. એક્સેપ્ટન્સ બાય પાર્લામેન્ટ ઓફ ધ socialist pattern of the society as the objective of social and economic policy. New Constitution of India, which guaranteed certain fundamental right
and provided for directive principle of the state policy. એટલે આ 5 પ્લાનિંગની અંદર આ ટાઈપની પોલિસી હતી. આઈપીઆર 1956માં ઇકોનોમિક કોન્સ્ટિટ્યુશન આર્થિક બંધારણ ભારતનું જે છે એ એમ્ફેસાઇઝ 4 મુદ્દાની રીતે, એક ડેવલપમેન્ટ ઓફ ધ હેવી એન્ડ મશીન બિલ્ડિંગ ઇન્ડસ્ટ્રી, નંબર 2 ધ એક્સપાન્શન ઓફ ધ પબ્લિક સેક્ટર. એ વખતે જાહેર ક્ષેત્રને વધારવાની જરૂરિયાત હતી, માટે આપણે ઇન્ડસ્ટ્રીયલ પોલિસીમાં આ મુદ્દો લીધો, એમ્ફેસાઇઝ ધ એસ્ટાબ્લિશમેન્ટ ઓફ લાર્જ એન્ડ ગ્રોઈંગ કોઓપરેટિવ સેક્ટર, સહકારી ક્ષેત્રોનો વિસ્તાર કરવાની જરૂર હતી. એન્કરેજમેન્ટ ઓફ ધ ડિફ્યુઝન ઓફ ઓનરશિપ એન્ડ મેનેજમેન્ટ ઇન પ્રાઇવેટ સેક્ટર. હવે એ વખતની પોલિસી અને અત્યારની પોલિસી સરખી ના રખાય, કાયદાઓ પણ સરખા ના રખાય, કારણ કે પરિસ્થિતિ બદલી ગઈ છે. એટલે નાવ લેજિસ્લેટિવ સપોર્ટ ટુ ધ સ્ટ્રેટેજી. નંબર એ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન એક્ટ 1951. એના પણ ઓબ્જેક્ટિવ હતા કે ભાઈ ઇકોનોમિક પોલિટિકલ કન્સિડરેશન. એમાં ચીફ ઓબ્જેક્ટિવ એક્ટ એઝ ઇટ્સ ટાઇટલ સજેસ્ટ is development and regulation of Indian industries in manner benefiting a socialist society. સમાજવાદી સમાજનો વિકાસ થાય, રિલેટેડ સમાજનો વિકાસ થાય, એ ટાઈપની પોલિસી. એનો એવી પોલિસી બનાવી એવો હેતુ હતો આ એક્ટનો, ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન એક્ટ 1951. એના પ્રોવિઝન પણ સ્ટાર્ટિંગ ઓફ ન્યૂ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ, substantial expansion of the existing unit and manufacture of new article and shifting the location of an industrial unit. Now the scope, the act is original from applied to industries include the first schedule to the act. This schedule covered a number of industries like metallurgical, industrial machinery, transportation, fertilizer, textile, cement, defense. આ બધાને સાંકળતા હતા. એનું કાર્યક્ષેત્ર. નાઉ મોનોપોલીઝ એન્ડ રિસ્ટ્રિક્ટિવ ટ્રેડ પોલિસી એક્ટ 1969. એમાં પણ રૂપિયા, ધારો કે ધ ઇસ્યુઝ ઓફ કોન્સન્ટ્રેશન ઓફ ધ ઇકોનોમિક પાવર વોઝ એડ્રેસ્ડ બાય ધ ગવર્મેન્ટ બાય મેકિંગ ઇટ્સ obligatory for undertaking which asset of the total value of rupees 20 crore or more, જેનું ટર્નઓવર 20 કરોડ અથવા એનાથી વધારે, લેટર રાઇઝ ઇન્ટુ 100 કરશે. એટલે 1985માં એને આપણે વધારીને 100 કરોડનું ટર્નઓવર જેનું હોય, રિમૂવડ ઓલ ટુગેધર ઇન 1991. આ બધાને 1991માં આપણે બધે પછી આ વાતને આખી ચેકી નાખી, એ ભૂસી કાઢી. પણ ત્યાં સુધી ફોર dominant undertaking which enjoy 1/4 of the market share, કુલ બજારનો જેની પાસે 25% હિસ્સો હોય, અથવા તો ટોટલ માર્કેટનો 1/3 part, which asset of the rupees 1 crore or more. આ હોય 20 કરોડ 100 કરોડનો ટર્નઓવર, અથવા તો બજારનો ચોથો ભાગ કે ત્રીજો ભાગ હોય, અને 1 કરોડ રૂપિયાનું જેની પાસે કેપિટલ હોય, તો એને ઇફેક્ટિવ એક્સપાન્શન ઓફ ધ અન્ડરટેકિંગ, એને એમઆરટીપી એક્ટમાં સાંકળવામાં આવે. ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન્સ, તો ફોરેન એક્સચેન્જ માટે એક્ટ 1973, ફેરા, ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ. જો આ બધાનું સોશિયાલિસ્ટ પેટર્નથી ડેવલપમેન્ટ માટે આ બધી વસ્તુઓ આપણે કરી, એનું આપણે મૂલ્યાંકન કરી રહ્યા છે. એટલે આ બધો ભૂતકાળ છે. 1947નો ફેરા એક્ટ. ત્યાર પછી other control, the Companies Act 2011, the Securities Control Regulation Act 1956, Import and Export Control Act 1947, પછી Commodity Control now is 1955, Essential Commodities, જે જરૂરી હોય બરાબર અને પ્રાથમિક હોય. Besides there are several and enactment to control various specific commodities like coffee, coir, tea, rubber, sugar, etc. તો એના માટે financial and credit control, તો allocation of the credit is subject to the guideline of policy announced by the government from the time to time. સમયાંતરે એમાં એની
સરકાર દ્વારા જાહેરાતો થઈ, લોકેશન, એન્વાયરમેન્ટ એન્ડ લેબર લેજિસ્લેશન, આ બધી જ વાત તમારું જે છે સારા વિકસિત એરિયાની અંદર હોય તો પ્રાદેશિક સમાનતાના ધોરણે પણ લડવાનું છે. રિવ્યુ ઓફ ઇન્ડસ્ટ્રીયલ લાયસન્સિંગ ઇન ઇન્ડિયા, એની વાત 142 અને 143 પેજ પર સરસ રીતે કરેલી છે. નાઉ ફેઝિસ ઓફ લિબરલાઇઝેશન, ન્યૂ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 1991. તો મિડ 19 the exemption limit for industrial licensing was also raised from 1 crore to as a set in 1970. 1970 માં જે 1 કરોડ સેટ કરેલા હતા એને 78 માં 3 કરોડ કર્યા અને એ લિમિટ 1983 માં વધારીને 5 કરોડ કરી, 88 માં 25 કરોડ કરી અને હવે નોન બેકવર્ડ એરિયા 75 કરોડની, એટલે વિકસિત એરિયામાં 75 કરોડની કરવામાં આવી. The process of liberalization got a fillip with the announcement of the new industrial policy NIP in July 1991. PV નરસિંહ રાવની સરકારમાં મનમોહન સિંહ સાહેબે ગ્લોબલાઇઝેશનમાં new industrial policy and entered a new phase of what has been described as reform by storm. The supplants reform by stealth of the half of the 1970 and reforms which reluctance during the second half of the 1980s. એટલે એના સુધારા પછી ન્યૂ ઇન્ડસ્ટ્રીયલ પોલિસીની અંદર પણ ફોરેન ઇન્વેસ્ટમેન્ટને આપણે આકર્ષ્યું, FDI, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. તો એમાં ફ્યુ સેન્સિટિવ વન્સ, ઓટોમેટિક એપ્રુવ અવેલેબલ ફોર 50%, 51% and 74% and even 100% in specific industries group. કોઈક સિલેક્ટેડ ઔદ્યોગિક જૂથોની અંદર 51%, 50%, 74% અને 100% સુધી પણ આપણે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટને 1991 બાદ આકર્ષ્યું. Now to provide access to international market, majority foreign equity holding up to 51% equal equity will be allowed for tradition companies primarily engaged in export activity. એટલે કે નિકાસની પ્રક્રિયા માટે પણ આપણે કેટલીક આપણે આ જરૂર પડી અને માટે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટને પણ આકર્ષ્યું. ફોરેન ટેકનોલોજી એગ્રીમેન્ટ, ટેકનોલોજીના એગ્રીમેન્ટમાં પણ ઓટોમેટિક પરમિશન ઇઝ ટુ બી ગિવન ફોર foreign technology agreement in identified high priority industries up to a lump sum payment of $2 million, 5% of the royalty for domestic sales and 8% for export, subject to total payment of 8% of sales over a 10-year period from date of the agreement of 7 years from commencement of production. એટલે ઉત્પાદનના એના 7 વર્ષ 2 મિલિયન અથવા 5% રોયલ્ટી એ ડોમેસ્ટિક સેલ, આંતરિક વેચાણના, અથવા 8% એક્સપોર્ટ જેની 8% નિકાસ થતી હોય એને માટે આપણે ફોરેન ટેકનોલોજી એગ્રીમેન્ટની પણ સંમતિ આપી. ઇન રિસ્પેક્ટ ઓફ ઇન્ડસ્ટ્રીઝ અધર ધેન ધોઝ ઇન્ક્લુડ અબાઉ ઓટોમેટિક પરમિશન ઇઝ ટુ બી ગિવન. એટલે પછી એમાં તમારે સરકારી વિધિ કરવાની જરૂર નથી, તમને ઓટોમેટિક પરમિશન મળે ટુ બી ગિવન સબ્જેક્ટ ટુ ધ સેમ ગાઈડલાઇન એઝ ઇફ નો ફોરેન એક્સચેન્જ ઇઝ રિક્વાયર્ડ ફોર એની પેમેન્ટ. એટલે આ બધી વાત આપણે પછી થોડું દરવાજા ખુલ્લા મૂક્યા. નાવ પબ્લિક સેક્ટર, પબ્લિક સેક્ટરમાં પણ પોર્ટફોલિયો ઓફ પબ્લિક સેક્ટર ઇન્વેસ્ટમેન્ટ ઇઝ, જો એક બાજુ કાર્યક્ષમતાને વધારવાની છે, એક બાજુ સમાજવાદી સમાજ રચનાને પ્રોત્સાહન આપવાનું છે, બીજી બાજુ આપણે આપણી કંપનીઓને દબાવવાની નથી, વિદેશી કંપનીઓ સાથે હરીફાઈ કરી શકે એવું કરવાનું છે. એટલે એક સાથે ઘણી બધી તલવારોથી લડવાનું થાય, ઘણી બધી તલવારોથી લડવાનું થાય. એટલે મિત્રો, આ જ્યારે હું મૂલ્યાંકન કરી રહ્યો છું ત્યારે સમજવાની આ બધી બાબતો છે. તમને એમ થાય કે પેલા મુદ્દાની સાથે આ મુદ્દો વિરોધાભાસ ધરાવે છે, આ મુદ્દાની સાથે ત્રીજો મુદ્દો, ચોથો મુદ્દો વિરોધાભાસ,
પણ એના વગર છૂટકો નથી. આપણે અમુક રીતે અમુક પ્રમાણે અમુક પ્રકારે એમાં કરવું જ પડે. તો જ આપણે આખરે આપણે શું કરવું છે? સર્વાંગી વિકાસ કરવો છે. બરાબર. ધારો કે શર્ટ બનાવવો છે તો બાયોને અહીંયાથી સ્ટીચ કરવી પડશે, કોલરને અહીંયાથી સ્ટીચ કરવો પડશે. બરાબર. પછી તમારા શર્ટને અમુક લંબાઈમાં લાંબો કરવો, જેમ ટેલરના માપ પ્રમાણે એવી રીતે આ પોલિસી ઇન્સ્ટ્રુમેન્ટમાં પણ તમારે અલગ અલગ રીતે અલગ અલગ બધું સ્ટીચ કરવું પડે. એટલે નાવ પબ્લિક સેક્ટર, તો portfolio of the public sector investment is to be reviewed with the view of the focus on the public sector on strategic, high-tech and essential infrastructure, whereas some reservation for the public sector is being retained. હવે પબ્લિક સેક્ટરમાં નોન એફિશિયન્ટ ક્ષેત્રોને વેચી નાખવા સિવાય છૂટકો ના હોય. એમાં પ્રજાનો વિરોધ હોય, કારણ કે ખાનગી ક્ષેત્રમાં જાય એટલે પગાર ધોરણો ઘટે, કર્મચારીઓ વિરોધ કરે, અને બીજી બાજુ એની કાર્યક્ષમતા વધે, પણ શોષણ ના વધવું જોઈએ પાછું ચેક કરવાનું. એટલે આ બધી વસ્તુઓ જે છે પબ્લિક એન્ટરપ્રાઇઝીસ વિચ આર chronically sick and which are the unlike to turned around will the formulation of the revival rehabilitation schemes are to be referred to a board of industrial and financial reconstruction. ત્યાર પછી MRTP એક્ટની એની આપણે વિસ્તૃત ચર્ચા કરી. મેજર હેવ ઓલ્સો બીન ટેકન ટુ ઇમ્પ્રુવ ધ લીગલ ફ્રેમવર્ક. એ કાયદાના ફ્રેમવર્કમાંથી પણ પાસ થવું પડે. કંઈ ખાલી આયોજન કરવાથી પૂરતું નથી. Securitization of the reconstruction of financial asset and enforcement of the Security Interest Act 2002 gives the power to bank and financial institute to enforce their claim on collect collateral for delinquent secured credit without going through a long and cumbersome judicial process. Now, Companies Amendment Act 2002 is expected to enhance the competitiveness of cooperative and enable them to compete and operate today's liberalized ગ્લોબલ માર્કેટ. આપણે વાત થઈ ગઈ એ પ્રમાણે. બરાબર. એટલે આ બધી જ વાત જે છે એ બધાને સાથે લઈને ચાલવું પડે. ત્યાર પછી ધ ઇન્ટરનલ લિબરલાઇઝેશન. નાવ એની પોઝિટિવ કેટલીક ઇફેક્ટ થઈ અને કેટલીક નેગેટિવ ઇફેક્ટ થઈ. તમારી ટેક્સ્ટબુકમાં પાના નંબર 145 અને 46 પર પોઝિટિવ ઇફેક્ટ આપી છે, અને 46, 47 અને 48 પર નેગેટિવ ઇફેક્ટ આપી છે. હું માત્ર 2 મિનિટ આમાં રોકાણ કરી અને આગળ ચાલુ છું. પોઝિટિવ ઇફેક્ટ કઈ થઈ? તો નાવ ક્રિએટિવ ડિસ્ટ્રીબ્યુશન, એક સર્જનાત્મક વિતરણ થયું. ધ પોસ્ટ લિબરલાઇઝેશન એરા હેઝ propelled companies into the restructuring sphere. આ સારી અસર થઈ. More ambitious player have been consolidated themselves by way of mergers and acquisition. વધારે પેલા મહત્વાકાંક્ષી લોકો આવ્યા કે વધારે નફો કમાવો. ઇન બિઝનેસ બિગ ઓલવેઝ બ્યુટીફુલ. ધંધો મોટો કરીએ એટલે વધારે પૈસા મળશે. મોર એમ્બિશિયસ પ્લેયર આયા. ઓવર ધ લાસ્ટ 2 decades, છેલ્લા 2 દશકામાં ઇન્ડિયન મેન્યુફેક્ચરિંગ કંપનીઝ હેવ ઇમર્જ્ડ ઓન પર with the best in the world from the quality perspective. વિશ્વ કક્ષાએ આપણે ગુણવત્તાની અંદર પણ આપણે આપણું મેન્યુફેક્ચરિંગ મૂકી શક્યા પ્રોડક્ટ. ઇન્ડિયા શેર ઇન ધ વર્લ્ડ માર્કેટ કેપિટલાઇઝેશન ઇઝ નાવ મોર અલાઇન્ડ વિથ ધ શેર ઇન ગ્લોબલ જીડીપી. વૈશ્વિક જે રાષ્ટ્રીય વિશ્વની જે આવક છે એમાં ઇન્ડિયાનું માર્કેટનું કેપિટલાઇઝેશન મોર એલાઇન્ડ, એટલે વધારે આપણે એમાં હિસ્સો લઈ શક્યા છીએ, આપણી આવકો વધારી શક્યા છીએ. ઇકોનોમિક રિફોર્મ્સ હેવ, આર્થિક સુધારાઓ ક્રિએટેડ એન્વાયરમેન્ટલ કંડક્ટિવ ઓફ લો કોસ્ટ ઇનોવેશન. ઓછા ખર્ચનું સંશોધન કરવામાં આપણા યુવાનો સફળ થયા છે કે જેથી કરીને ઉત્પાદન ખર્ચ ઘટે. પાઈ ઇક્વલ ટુ રેવન્યુ માઇનસ કોસ્ટ. રેવન્યુ વધારવી કાં તો કોસ્ટ ડિક્લાઇન કરવું, બાદ બાકી તો જ મોટી આવે, નફો તો જ વધારે થાય. એટલે કોસ્ટ ડિક્લાઇન કરવામાં આપણે સક્સેસ રહ્યા છીએ. ઇન્ડિયન બિઝનેસ હેઝ ઇમર્જ્ડ લિનિયર
more efficient and term process quality, financial and becoming competitive on a global scale. આપણે વિશ્વની સાથે હરીફાઈ કરી શકીએ છીએ. કંપનીઝ આર ઇન્ક્રીઝિંગલી ગોઈંગ ટુ કોમ્પિટિશન. હરીફાઈઓ વધતી જાય છે વિશ્વમાં, તોય આપણે ટકી રહ્યા છીએ, ટકી શકીએ છીએ. ટ્રેડ યુનિયન, આપણા વર્કર્સ હેવ રિસ્પોન્ડેડ પોઝિટિવલી. આપણા શ્રમના જૂથોએ, શ્રમિકોએ બહુ હકારાત્મક વલણથી આને રિસ્પોન્ડ કર્યું છે આર્થિક સુધારાઓને, જેથી કરીને આપણે આર્થિક સુધારાઓ પણ કરી શક્યા છીએ. લિબરલાઇઝેશન હેઝ ઓલરેડી ઇન્વેસ્ટ બિહેવિયર of Indian enterprises industrialists have first realized the role of scale economies, rapid technological growth and increased productivity. ઉત્પાદકતા વધી, ટેકનોલોજીકલ વૃદ્ધિ થઈ, then meet the competitive challenges. This will એટલે આજે આપણી સામે પડકારો આવતા હતા વિશ્વના, એને આપણે ઝીલી શક્યા છીએ. ક્રોસ ધ $1 billion માર્ક ઇન એન્યુઅલ ટર્નઓવર. મેની ઇન્ડિયન કંપની, ઘણી ભારતની કંપનીઓએ $1 billion કરતા પણ ક્રોસ કરીને એનું ટર્નઓવર વધાર્યું છે. નાઉ ધ restructuring process of the corporate sector has gained momentum with the foreign collaborators seeking to enhance equity and Indian venture to gain a foothold in the management. એટલે ઘણું સારી રીતે આપણે સંચાલન કરીને વિશ્વના પડકારોની સામે આપણે સર્વાઈવ કરી શકીએ છીએ. આટલી એની પોઝિટિવ ઇફેક્ટ થઈ છે. નાઉ સર્ટેન નેગેટિવ ઇફેક્ટ પણ થઈ છે. કઈ? તો ન્યૂ ગેમ ચેન્જ. એટલે from a force of unleashed India's creative engines mark creative destruction. એટલે કે કેટલાક સર્જનાત્મક વિનાશ સર્જાયા છે. appears in popular discourage is a force that more destructive and less creative. એટલે કેટલાક જે છે ઓછા સર્જનાત્મક અને વધારે વિનાશાત્મક ક્ષેત્રો પણ રહ્યા. The current phase of investment following liberalization also need to a given second look. While substantial investment might have been flowing into a few industries, the government has expressed its concern over slow pace of the investment in a few basic and strategic industries such as engineering, power, machine, tools. આ બધામાં કેટલાક વ્યૂહાત્મક રીતે મૂડીરોકાણ ખસી ગયા કેટલાકમાં. It has often been pointed out the rate of return in this sector is not more than the expectation, never the sunrise area. એટલે આમાં કેટલાક અપેક્ષા પ્રમાણે વળતરો ન મળવાના કારણે મૂડીરોકાણો ખસેલા છે. નીડ ફોર સ્ટ્રેન્થનિંગ ઇન્ટરલિંકેજ બિટવીન ધ ન્યૂ એન્ડ ઓલ્ડ સેક્ટર. નવા અને જૂના ક્ષેત્રોની વચ્ચેનું લિંકેજ બહુ જરૂરી છે. ન્યૂ ગેમ ચેન્જર, હવે આખી ગેમને નવી ચેન્જ એને આપવાની જરૂર છે. રિસેન્ટ પોલિસી ઇનિશિયેટિવ ઇમ્પેક્ટિંગ ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ. Now, implementation of GST. GST is a game-changing reform introduced by the government. It is expected that implementation of the GST will facilitate the creation of one common market in the country by removing tax barriers. ઘણા બધા પરોક્ષ વેરાઓને એક કરી અને જીએસટી થી એવી અપેક્ષા રાખવામાં આવી કે વેપારીઓ માટે પણ એ વધારે કન્વિન્સિંગ એટલે સગવડ ભર્યું રહેશે. મેક ઇન ઇન્ડિયા પ્રોગ્રામ હેઝ launched 25th September 2014. 2014ની 25મી સપ્ટેમ્બરે આપણે મેક ઇન ઇન્ડિયા પ્રોગ્રામ જાહેર કર્યો. તો એમાં ગ્લોબલ હબ ફોર મેન્યુફેક્ચરિંગ, એના ગ્લોબલ હબ ગાંધીનગરમાં ઘણી વખત આપણે જોઈએ છીએ કે એના પેલા પ્રદર્શનો ગોઠવાય છે ટાઉન હોલમાં ને
તો એ એ આપણે મેક ઇન ઇન્ડિયા, પછી સ્ટાર્ટઅપ ઇન્ડિયા, જે તમારી જેવા નવયુવકો જે કંઈક સંશોધન કરી ઉત્પાદન કરવા માંગે તો સ્ટાર્ટઅપને પણ સરકાર પ્રોત્સાહન આપતી થઈ. આ બધા એના હકારાત્મક ફાયદાઓ પણ થાય. એઝ ઓફ ધ ડુઈંગ બિઝનેસ, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ આઈપીઆર પોલિસી પણ આપણે મે 2016માં એપ્લાય થઈ કે જે તમે સંશોધન કરો એનું તમારા નામે પેટન્ટ અધિકાર તમને હોય. એટલે ક્રિએટિવ ઇન્ડિયા, ઇનોવેટિવ ઇન્ડિયા, સર્જનાત્મક ભારત, નવપ્રવર્તનાત્મક ભારત ની રીતે આઈપીઆર 2016ની અંદર તમારા સંશોધનનો અમુક ટાઈમ સુધી પેટન્ટ તમે કરાવી શકો, એનું ઉત્પાદન વિશ્વમાં માત્ર તમે જ કરી શકો, એવા પણ અધિકારો અપાયા. નાઉ ક્રિટિકલ ઇસ્યુઝ રિફોર્મ ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર. આની ટીકાત્મક, ઔદ્યોગિક ક્ષેત્રના કેટલાક ટીકાત્મક ઇસ્યુઝ. તો ઇન્ડસ્ટ્રીયલ સિકનેસ, ઔદ્યોગિક માંદગી જે છે એ આનું પહેલું ઉદાહરણ છે. ડેફિનેશન ઓફ સિકનેસ, સિકનેસની ડેફિનેશન કઈ કરવી? તો કે ભાઈ નોન પરફોર્મિંગ એસેટ જે છે, જે એવા પ્રકારના ઉદ્યોગો કે જેના નોન પરફોર્મિંગ છે, તો એને સરકારે પણ જાહેર ક્ષેત્રમાંથી ખાનગી ક્ષેત્રમાં પેલા કરી દીધા. નાઉ કોઝિસ ઓફ સિકનેસ, એક્સટર્નલ કોઝિસ અને ઇન્ટરનલ. કેટલાક બાહ્યગત કારણો છે, કેટલાક ઊંચા ખર્ચા હોય, રો મટીરિયલ પ્રાપ્ત ના હોય, બરાબર. આ બધા બાહ્યગત કારણો. અને ફિસ્કલ ઇમ્પોસ્ટ, એક્સાઇઝ ડ્યુટી વધારે પડતી ભરવી પડતી હોય, ઇમ્પોર્ટ ડ્યુટી વધારે પડતી ભરવી પડતી, આ કેટલાક બાહ્યગત કારણોને કારણે ઇન્ડસ્ટ્રીયલ સિકનેસ હોય. ઇન્ટરનલ કોઝિસ, તો કે ભાઈ પગારો વધારે પડતા ઇન્ડસ્ટ્રીમાં આપવા પડતા હોય, ઇમ્પ્રોપર ડિમાન્ડ એસ્ટિમેશન, માંગનું આગણન કર્યું હોય એનાથી માંગની પરિસ્થિતિ આખી જુદી જ હોય. ફેક્ટરીમાં માલ પડ્યો રહેતો હોય, વેચાતો ન હોય, એના નફાનો દર નીચો હોય, ડિફેક્ટિવ કેપિટલ સ્ટ્રક્ચર હોય, ડિફેક્ટિવ આઇટમો વધારે પ્રોડ્યુસ થતી હોય, એને કારણે કંપની વધારે ખર્ચામાં ઉતરતી હોય. તો આ બધા કેટલાક આંતરિક પરિબળોને કારણે પણ તકલીફ થાય. તો ગવર્મેન્ટ પોલિસી એની, તો SICA, સિક ઇન્ડસ્ટ્રીયલ કંપનીઝ એક્ટ 1985માં પણ આવ્યું. રિહેબિલિટેશન, એને ફરીથી આખા નિર્માણ કરવા માટે ચેન્જ ઓફ મેનેજમેન્ટ, ડેવલપમેન્ટ ઓફ અ suitable management information system, a settlement with the creditors for payment of their duties, and phased manner, taking into account expected cash generation as per viability study. એટલે determination of the source of additional funds need to refinance. એટલે આ બધું ક્યાંથી વ્યવસ્થા થાય એનું પણ એક વિચાર કરવાનો. નાઉ ટેકનોલોજીકલ ઓબ્સ્ટેકલ, તકનીકી કેટલાક અવરોધો આવે છે ટુ મોડર્નાઇઝેશન. નાઉ કોઝિસ ઓફ સ્લો પેસ ઓફ ધ મોડર્નાઇઝેશન, લાયસન્સિંગ પોલિસી, સરકાર ક્યારેક જાહેર ક્ષેત્રમાંથી એને ક્રોસ કરીને જવું હોય તો ઘણી તકલીફ પડે, સરકારી અધિકારીઓ તકલીફ કરતા હોય, બીજી કેટલીક મુશ્કેલીઓ હોય. પ્રાઇસ કંટ્રોલ, ભાવોને કંટ્રોલ, નિયંત્રિત કરવાના પોલિસી હોય. ડિપ્રેસિએશન પ્રોવિઝન્સ, મંદી હોય, કુદરતી રીતે આર્થિક પરિસ્થિતિ જ મંદીની હોય. હાઈ રેટ ઓફ કોર્પોરેશન ટેક્સ, કોર્પોરેટ ટેક્સ વધારે હોય. તો આનું સજેસ્ટેડ મેઝર્સ, કયા આના સૂચક માપદંડો છે? ધોઝ રિક્વાયર્ડ ટુ મીટ ઇમિડિયેટ નીડ, જે લોકોને તાત્કાલિક જરૂરિયાત હોય એમાં થોડી બાંધછોડ કરવી. ધોઝ ઓવર ટાઈમ, એટલે આવા લોકોને ફોર ફર્ધર નીડ ફોલોઈંગ સ્ટેપ્સ કેન બી સજેસ્ટેડ. કે કયું? તો કે પેજ નંબર તમારા 361માં પાના પર અને આ ચેપ્ટરના 151માં પાના પર આ પાંચેક એના રસ્તાઓ બતાવ્યા છે કે કોમ્પ્યુટિંગ કોસ્ટ ઓફ ધ પ્રોડક્શન, ફિક્સિંગ પ્રાઇસીસ, ફોર પર્પઝ ઓફ ટેક્સેશન, યુનિટ્સ મે બી અલાઉડ ટુ કેરી બેક લોસીસ અગેન્સ્ટ ધ પ્રોફિટ ઓફ ધ પ્રીવિયસ 3 years. આ 3 વર્ષ સુધી એને રાહત આપવી, પછી એને એક્સટેન્ડ કરવાની છૂટ આપવી. ઇમ્પોર્ટ પોલિસી, આયાત કરવાને મૂડીકીય વસ્તુઓ એને મોડિફાઈડ કરવી. ડેવલપમેન્ટ ઇન ટેકનોલોજી, એટલે કે એને શ્વાસ લેવાની જગ્યા આપવી, જ્યાં મુંજારો થતો હોય ત્યાં શ્વાસ લેવાની જગ્યા આપવી અને ઇન્ડસ્ટ્રીને ડેવલપ કરવી. પ્રોડક્ટિવિટી ઇન ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ, તો
તો ધ ટોટલ ફેક્ટર પ્રોડક્ટિવિટી ગ્રોથ TFPG, તો એ પણ આપણે તમારી બુકમાં પ્રોડક્ટિવિટી ઇન ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી, તો ઇમ્પોર્ટન્સ ઓફ ધ પ્રોડક્ટિવિટી, પ્રોડક્શન વધારે હોય એટલું જ જરૂરી પ્રોડક્ટિવિટી પણ વધારે હોય. તો એને માટે જુદા જુદા તમે જનરેટ સરપ્લસ, એને જો એ થતું હોય તો સરપ્લસ વધે, અને વધે તો ખાય, નહીં તો શું કરવાનું. સેકન્ડલી, પ્રોડક્ટિવિટી ગ્રોથ ઓલ્સો કમ્સ ઇન ટુ ધ handy in an attempt to enhance the competitiveness of a country's export. Productivity growth lowers labor cost and thus ceteris paribus the international price of the good concerned. હવે આંતરરાષ્ટ્રીય જે ભાવો હોય એના પ્રમાણે આપણે ભાવો રાખવા પડે, તો આપણી વસ્તુઓ વિદેશમાં ખપે. પછી TFP is now accepted the main contributing factor of the economic growth. The central idea is that due to the law of diminishing return, ઘટતા કદમળતરને કારણે increased use of the input simply fails to yield increased output in the long run. લાંબા ગાળે એને ઉત્પાદન વૃદ્ધિના લાભો મળતા નથી ઘટતા કદમળતરને કારણે. તો એને સસ્ટેન્ડ આઉટપુટ ગ્રોથ, એ ઉત્પાદનનો વૃદ્ધિને સસ્ટેન કરો, સ્થિર કરો, રિક્વાયર્ડ નોટ સો મચ ધ ડેવલપ્સ ઓફ કેપિટલ એઝ ટેકનોલોજીકલ સોફિસ્ટિકેશન, એટલે એમાં ટેકનોલોજી, પેલું ખર્ચ ઘટાડવાની ટેકનોલોજી એપ્લાય કરવી પડે. મેનેજરિયલ ઇનોવેટિવનેસ, સંચાલકીય નવપ્રવર્તનાત્મકતા, જ્યાંથી પૈસાનો વ્યય થતો હોય કરકસર કરી બચાવીને કંપનીનો નફો વધારવો, એ બધી વાત છે. એ જ રીતે પ્રોડક્ટિવિટી ગ્રોથ કેન બી પોઝિટિવ ઇમ્પેક્ટ ઓન પોવર્ટી રિડક્શન, ગરીબી ઘટાડવા માટે પણ આ મદદરૂપ થઈ શકે. નાઉ લિબરલાઇઝેશન એન્ડ પ્રોડક્ટિવિટી, એટલે કે ઉદારમતતા અને ઉત્પાદકતા, તો એની વાત પણ અહીંયા આપણે આંકડાકીય માહિતી જોઈએ તો 91-92.25% એનમ ડ્યુરિંગ 91-92 to 97-98, એ 2002-03 થી 2007-08 ની વચ્ચે 1.41%. એટલે તમે જોઈ શકશો કે લિબરલાઇઝેશનને કારણે પ્રોડક્ટિવિટી પણ ઘણી વધી છે, ઇમ્પ્રૂવ થઈ છે. એનો સીધો અર્થ એવો થાય કે આપણે ટેકનોલોજીકલ કારણો છે કેટલાક, અને કેટલાક મેનેજરિયલ કારણો છે, કેટલુંક આપણે વિદેશના માર્કેટ એચીવ કરવાને કારણે પણ પ્રોડક્ટિવિટી આપણી વધી છે, જે ડિમિનિશિંગ રિટર્ન ટુ સ્કેલમાં જતા હતા એ ગ્રાફ ઊંચો આવ્યો હોય એવું પણ બને. નાઉ એપ્રોચ ટુ અ ન્યૂ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી, ક્લિયર વિઝન, strategic objective and intent. Now establishing global linkage, વૈશ્વિક કક્ષાએ આપણે લિંકેજ થયું છે, એટલે FDI પણ કેટલુંક આવ્યું છે. એન્હાન્સિંગ ઇન્ડસ્ટ્રીયલ કોમ્પિટિટિવનેસ, પછી એમ્પ્લોઈંગ ગેઇનફુલી અ ગ્રોઈંગ વર્કફોર્સ, એટલે કે વૃદ્ધિ પામતો ટ્રેન્ડ, જે ઇલિટરેટ અને અભણ જે આપણની પાસે મેન પાવર હતો એ થોડો આપણને ટ્રેન્ડ મેન પાવર મળે છે. વિદેશમાંથી પણ આપણે એને આકર્ષી શકીએ છીએ, લઈ આવી શકીએ. આપણા લોકો વિદેશમાં જાય છે, આખરે કમાણી વધે છે. નાઉ પ્રોજેક્ટ અપવર્ડ ટ્રેન્ડ ટુ અ automation and artificial intelligence, AI leading to a job losses. હવે જો સોરી, તો આને કારણે કેટલાક જોબ ગુમાવે પણ છે. Some states would move out the phenomenon earlier that others, adding yet another dimension to existing the inequalities. એટલે આ બધી બાબતો, ensuring sustainability and responsible industrialization, સ્થિરતાને હાંસલ કરવી અને ઔદ્યોગિક જવાબદારીઓ સ્વીકારવી. Now enabling ecosystem for technology adoption and innovation. આ તો ખરું જ, પાછું પર્યાવરણને સાચવીને આ બધું કરવાનું છે. રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, એમાં પર્યાવરણ સચવાય, અને ડિજિટલ ફેક્ટર એટલું સરસ છે કે
ઇન્ફોર્મેશન ટેકનોલોજી આઈટી, તો ડિજિટલ ફેક્ટર ઓફ ધ વર્લ્ડ, વિશ્વનું આ ક્ષેત્ર જે છે એમાં આપણે પર્યાવરણ પણ સાચવી શકીએ અને વિકાસ પણ કરી શકીએ અને એનું સ્ટાર્ટઅપ પણ કરી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આ યુનિટમાં આપણે આટલી વાત કર્યા પછી યુનિટ 15માં આપણે માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ ઇન્ડસ્ટ્રીઝ એમએસએમઈઝ ઇસ્યુઝ એન્ડ પોલિસીઝની ચર્ચા યુનિટ 15માં કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, સમયની પાબંદીને કારણે આપણે થોડા ઝડપથી જવું પડે છે. એમએસએમઈ નો અર્થ શું? માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ ઇન્ડસ્ટ્રી, મીડિયમ એન્ટરપ્રાઇઝીસ. નાઉ ડિસ્કસ ધ સિગ્નિફિકન્સ, એની સૂચકતા કઈ છે ભારતીય અર્થતંત્રમાં, એની ચર્ચા કરીશું આ યુનિટમાં. પછી યુનિટ 15માં ત્રીજી ચર્ચા, ઇવેલ્યુએટ ધ પરફોર્મન્સ, એનું પરફોર્મન્સ કેવું રહ્યું, બરાબર, માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસનું. પછી આઈડેન્ટિફાય, એની અભિજ્ઞેયતા અને ઇસ્યુઝ, ચેલેન્જીસ, એને કયા પડકારો ઝીલવા પડે છે, અને આઉટલાઇન ધ પોલિસી ફ્રેમવર્ક, એટલે પોલિસી ફ્રેમવર્કમાં એનું આઉટલાઇન આપણે ક્લિયર કરવા, એટલે આ 15મા ચેપ્ટરમાં આપણે આટલી ચર્ચા કરવાના છીએ. નાઉ એઝ પર ધ WTO ના મતે માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ સાઇઝડ એન્ટરપ્રાઇઝીસ આર ધ બેકબોન ઓફ ધ મેની ઇકોનોમીઝ. કરોડરજ્જુ છે કેટલીક ઉદ્યોગોની, આ નાના પાયાના ઉદ્યોગો. Now representing 95% of all companies worldwide and announcing for the 60% of the employment. 60% રોજગારી અને 95% કંપનીઓ વર્લ્ડ વાઇડ, વિશ્વમાં એમએસએમઈ પર ડિપેન્ડન્ટ છે. મોટી કંપનીઓને આ આટલા ટકા લોકો પ્રોવાઈડ કરે છે. Now on international trade for their activities, either because they export their product through direct and indirect channels, પ્રત્યક્ષ કે પરોક્ષ ચેનલથી આટલી રીતે આ મોટા ઉદ્યોગો આટલા ટકા ઉદ્યોગો પર 95% અને 60% રોજગારી એના પર ડિપેન્ડન્ટ છે. These issues can be classified as being external and internal. External policies and internal policy, economies and political, beyond the control and enterprises. For example, regulatory barriers, access to finance, corruption, competition, lack of skilled labor, changing global economic scenario, etc. Internal issues are related to the factors that within the enterprise domain. For example, lack of managerial competence, appropriate technology, ineffective marketing and distribution techniques, etc. In response to the issues, from time to time, government has been coming up with various policies to assist the MSME. Now, however, several issues continue to persist more in some areas than others. It is imperative to realize the importance of MSMEs, the recognize the factor here hindering their growth and address through the appropriate policies. This unit seeks to do just that. It begin with the defining the MSME sector, which is followed by the discussion on the significance of the MSME sector in Indian economy. Now, subsequently, section will be evaluating the performance of Indian MSME sector in terms of this contribution to GDP and employment. એટલે કે એમાં જીડીપીમાં કેટલો હિસ્સો છે એના આધારે એનો આપણે પરફોર્મન્સ નક્કી કરી શકીએ. એમએસએમઈ સેક્ટર ને આ બધી રીતે આપણે જોઈ શકીએ. વોટ આર ધ માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ? તો માઇક્રો સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝીસ શું છે? તો ડેફિનેશનમાં તમને ટેબલ બતાવીએ, એનો સ્ક્રીનશોટ લઈ લો, પછી એનો એનાલિસિસ હું કરી આપું. તો જે મીડિયમ એટલે ગ્રેટર ધેન $300 $15 million, બરાબર, અને ગ્રેટર ધેન $750 million $15 million,
નાઉ ડેફિનેશન ઓફ ધ એમએસએમઈ સેક્ટર એઝ પર વર્લ્ડ બેંક, વિશ્વ બેંકની વ્યાખ્યા પ્રમાણે કે મીડિયમ, સ્મોલ અને મેક્રો. મેક્રો કોને કહેવાય? $10,000 થી વધારે, અને ઇનર $5,00,000 થી વધારે, એને મેક્રો આપણે યુનિટ કહીશું વર્લ્ડ બેંકની વ્યાખ્યા પ્રમાણે. સ્મોલમાં 50, એટલે કે $3 મિલિયન, અને ઇનર 115 મિલિયન, 150. એ જ રીતે $15 million and 750 greater than 300, that is medium. મીડિયમ આપણે ત્યાં 300 થી વધારે, સ્મોલ 50 થી વધારે, અને 10 થી વધારે મેક્રો $ની. However, in Indian MSME are presently defined based on investment in plant and machinery, equipment, and enhanced of Micro, Small and Medium Enterprises Development Act 2006 by Government of India. Now, manufactured sector માં investment in plant, investment measures થી આપણે માઇક્રો, સ્મોલ, મીડિયમ એન્ટરપ્રાઇઝીસ કોને કહીશું? તો મિત્રો, એની ચર્ચાથી વધારે એ બેટર છે કે તમે એનો સ્ક્રીનશોટ લઈને અભ્યાસ કરી લો. હવે ત્યાર પછી આપણે આની વાત પૂર્ણ કર્યા પછી કોન્ટ્રીબ્યુશન ઓફ એમએસએમઈ ઇન કન્ટ્રીઝ ઇકોનોમી, હવે એના પરફોર્મન્સની વાત કરીએ. દેશના અર્થતંત્રમાં એનું પરફોર્મન્સ કેવું છે? તો સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ, CSO, મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ in the contribution of MSME sector in countries' gross value added, GVA, and gross domestic product, GDP, at current price for 5-year period is below. Table number 15.3, 15.3 ના ટેબલમાં contribution of MSMEs in the Indian economy at current price, ચાલુ ભાવોને આધારે. પછી એના ગ્રોથ રેટની ચર્ચા હું તમારી આગળ કરું છું. સૌ પ્રથમ તો તમે આને સ્ક્રીનશોટથી જોઈ શકશો. હવે એને આપણે જોઈએ તો 2011-12માં એમએસએમઈ GVA એટલે કે ગ્રોસ વેલ્યુ એડેડ 2,622,574, એટલે કે 2,62,02,574 એમએસએમઈ ગ્રોસ વેલ્યુ એડ, એનો ગ્રોથ પર્સન્ટેજમાં અવેલેબલ નથી. ટોટલ GVA, એમએસએમઈ GVA 2,62,00,000 હતું, ટોટલ GVA 8 કરોડનું હતું. 8 કરોડમાંથી 2 કરોડનું GVA એમએસએમઈ દ્વારા હતું એમ. એટલે શેર ઓફ એમએસએમઈ ઇન GVA પર્સન્ટેજ 32.35%. આ આંકડો અગત્યનો. 32% GVA વેલ્યુ એડેડ એમએસએમઈએ કર્યું હતું. ટોટલ જીડીપી 8,73,6,329. એટલે કે શેર ઓફ એમએસએમઈ ઇન જીડીપી, એટલે ખાના નંબર 3, 5 અને 7 ટકાવારી બતાવે છે. આ ત્રીજું ખાનું, પાંચમું ખાનું ને સાતમું ખાનું. હવે એને હું એનાલિસિસ કરું તો 2011-12માં જીવીએ 32.35% હતું, જીડીપી માં શેર 30% હતો. 2016-17માં જીવીએ પર્સન્ટેજ વેલ્યુ 31.83%, ગ્રોથ 9.44%, અને છેલ્લું ખાનું જીડીપીમાં શેર એમએસએમઈ નો 28% હતો. એટલે 28 થી 30% જેટલું કોન્ટ્રીબ્યુશન જીડીપીમાં આ છે. આ બધા આંકડા ગોખવા ના બેસાય, બધા યાદ પણ ના રહે, પણ આ તમારે ટોટલ ફ્લાઇંગ ઓબ્ઝર્વેશન. જો સંશોધનનો અર્થ એવો નથી કે આ લીમડામાં 10,000 પાંદડા છે. સંશોધનનો અર્થ એમ છે કે તંદુરસ્ત કેટલા છે, એમાં પાન કુંપળો ફૂટે છે કે નહીં, એનો વિકાસ થાય છે, એ બહુ વૈજ્ઞાનિક અભ્યાસ. અર્થશાસ્ત્રી તરીકે તમારે એમએસએમઈ નો જીડીપીમાં જીવીએમાં પર્સન્ટેજ ગ્રોથ કેટલો છે એના આધારે પોલિસી ઇન્સ્ટ્રુમેન્ટ શું હોઈ શકે એ બધા વિચાર કરવાનો છે. તમે આંકડાની માયાજાળમાં રોકાઈ જાઓ
એવો આનો હેતુ ના હોય કે એવું કરાય પણ નહીં ને એવું કરવાનું પણ નથી. અભ્યાસ આ રીતે કરવાનો છે મિત્રો. એટલે આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. નાઉ એમ્પ્લોયમેન્ટ ઇન ધ એમએસએમઈ સેક્ટર, એમાં રોજગારી કેટલી, તો એનું પણ ટેબલ જો ફટાફટ, હું 2 મિનિટ છે મારી પાસે, ટેબલ બતાવી દઉં, સ્ક્રીનશોટ લઈ લો. પછી ટોટલ નિકાસ, રેડી. છેલ્લો આંકડો આપી દઉં કે શેર એમ્પ્લોયમેન્ટમાં રૂરલમાં 497, અર્બનમાં 612, ટોટલ 1109 લાખ લોકો રોજગારી મેળવે છે. આ 100%. મેન્યુફેક્ચરિંગમાં 32%, રોજગારીમાં હિસ્સો એમએસએમઈ નો ટ્રેડ વેપારમાં 35%, અધર સર્વિસમાં 33%. હવે એક્સપોર્ટ ટુ ટોટલ એક્સપોર્ટ, કુલ નિકાસોમાં હિસ્સો કેટલો, છેલ્લું ખાનું જ જોઈ લેવાનું, 43% વાળું, રેડી. તો જો 43% થી 49% જેટલો હિસ્સો નિકાસોમાં છે. આ એનું ગ્રાફિકલ રજૂઆત. બ્લુ લાઇન તમારી બતાવે છે ગ્રોથ પર ડિક્લાઇન ઇન ટોટલ એક્સપોર્ટ અને ગ્રોથ પર અપોન ડિક્લાઇન ઇન એમએસએમઈ એક્સપોર્ટ. બ્લુ લાઇન જે છે એ ડિક્લાઇન ઇન ટોટલ એક્સપોર્ટ, નિકાસમાં કેવી રીતે ઘટાડો થયો એ બ્લુ લાઇન વાળું છે. અને આ જે છે એમએસએમઈ એક્સપોર્ટ, એમાંથી લાલ લાઇન એટલે કે એમાંથી નાના પાયાના ઉદ્યોગો દ્વારા નિકાસ વૃદ્ધિ કેવી રીતે થઈ એની વાત છે. સોરી, હા, નિકાસની જ વાત છે, બરાબર. જોઈ શકાય એવું છે સ્પષ્ટ. નાઉ કમ્પેરિઝન ઓફ ધ એમએસએમઈ સેક્ટર વિથ ધ ઓવરઓલ ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર, આખા ઔદ્યોગિક ક્ષેત્રની સાથે નું કમ્પેરિઝન કેવી રીતે કરી શકાય, આ ગ્રાફ જોઈ લો. એનો સ્ક્રીનશોટ લઈને એનું મૂલ્યાંકન તમે કરી શકશો. ત્યાર પછી એના ઇસ્યુઝ કેટલાક છે, બરાબર. ઇસ્યુઝ એન્ડ ચેલેન્જીસ ફેસ્ડ બાય ધ એમએસએમઈ, લેક ઓફ એડિક્વેટ કેપિટલ એન્ડ ક્રેડિટ, લોકો પૈસા નથી આપતા, લોન નથી આપતા, મૂડીના પ્રશ્નો છે. પુઅર એન્ડ ઇનએડિક્વેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પુઅર છે. ઇનએડિક્વેટ એક્સેસ એન્ડ માર્કેટિંગ લિંકેજીસ, લેક ઓફ સ્કિલ્ડ હ્યુમન રિસોર્સિસ, ભણેલા ગણેલા લોકો નથી મળતા. લેક ઓફ એક્સેસ ટુ ન્યૂ ટેકનોલોજી, નવી ટેકનોલોજી નથી. ડાયલેટરી એન્ડ કમ્બરસમ્સ ઓફ રેગ્યુલેટરી પ્રેક્ટિસ, કેટલુંક સરકાર તરફથી પણ અવરોધો ઊભા થાય છે. ઇમ્પેક્ટ ઓફ ડીમોનેટાઇઝેશન એન્ડ જીએસટી ઓન એમએસએમઈ સેક્ટર. ડીમોનેટાઇઝેશન, જે આપણે 2016ની અંદર જે 500,000ની નોટો બંધ કરી હતી, નોટબંધી અને જીએસટી, એની એમએસએમઈ પરની અસરો કઈ પડી છે એ પણ પાના નંબર તમારા 167 આ ચેપ્ટરના અને મૂળ પાના નંબર 377 પર આપેલું છે. COVID-19ની પણ કેટલીક અસરો છે. અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, હવે એમએસએમઈ એક્ટ હેઝ કી પ્રોવિઝન કયા કયા છે, પાના નંબર 169 પર છે. ફોર્મલાઇઝેશન ઓફ એમએસએમઈ. અને ત્યાર પછી હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે યુનિટ 16 સર્વિસ સેક્ટર 1 ઓર્ગેનાઇઝડ સેક્ટર, હવે સંગઠિત ક્ષેત્રની આપણા યુનિટ 16ની ચર્ચા નેક્સ્ટ લેક્ચરથી કરીશું. અત્યારે અહીંયા આપણે હું મારી વાણીને વિરામ આપું છું. લાર્જ અને સ્મોલ એમએસએમઈ, માઇક્રો સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ અને લાર્જ ઇન્ડસ્ટ્રીઝ, એની વિવિધ નીતિઓ એ યુનિટ નંબર 14 અને 15 ને ન્યાય આપવા માટેનો મેં પ્રયાસ કર્યો છે. કંઈ પણ ક્ષતિ રહી ગઈ હોય તો ક્ષમ્ય ગણશો. થેન્ક યુ, આભાર.